વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઓમ શાંતિ. હવે ચોથા ચેપ્ટરની અંદર આપણે પ્રાણી સૃષ્ટિમાં પ્રાણી સમુદાય વિશેનો અભ્યાસ આપણે ઓલરેડી શરૂ કરી દીધો છે. સછિદ્ર સમુદાય અને કોષ્ઠાંતરી સમુદાય વિશે આપણે વિગતવાર અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર. હવે કંકત ધરા, જેને ટીનોફોરા કહેવામાં આવે છે, અને બીજો પ્રાણી સમુદાય છે પૃથુકૃમિ, પ્લેટિહેલ્મિન્થસ. તો આ બે પ્રાણી સમુદાય વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો શરૂ કરીએ મિત્રો. કંકત ધરા. કંકત ધરા એટલે એને ટીનોફોરા કહેવામાં આવે છે. ટીનોફોરા અથવા કંકત ધરા એ ગુજરાતી નામ છે. તો સૌથી પહેલા આપણે એક પછી એક પોઈન્ટ જોતા જઈએ. તો સૌથી પહેલા મિત્રો વસવાટ આવે છે. બરાબર. તો સંપૂર્ણ દરિયાઈ પ્રાણી છે. વસવાટ છે સંપૂર્ણ દરિયાવાસી પ્રાણીઓ છે. બરાબર છે. ખારા પાણીના વસવાટ ધરાવતા ટોટલી પ્રાણીઓ છે. કોઈ પણ પ્રાણી મીઠા પાણીમાં વસવાટ ધરાવતા નથી. ઓકે. સમમિતિ, અરીય સમમિતિ. બરાબર છે. અરીય સમમિતિ એટલે ગોળાકાર ત્રિજ્યાવર્તી સમમિતિ. એટલે પ્રાણીઓના આકાર છે એવા કે એને મધ્ય અક્ષથી પસાર થતી ધરીને કોઈ પણ તલે કાપો તો પ્રાણીના બે સરખા ભાગ છે એ થઈ શકે છે. પછી શરીર રચના જોઈએ તો આ પ્રાણીઓ સામાન્ય રીતે સમુદ્ર અખરોટ એટલે કે સી વોલનટ કે કંકત જેલી એટલે કે કોમ્બ જેલીસ તરીકે ઓળખાય છે. તો સામાન્ય રીતે આ બધા પ્રાણીઓ છે મિત્રો, એને સામાન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે સમુદ્ર અખરોટ અથવા અંગ્રેજીમાં સી વોલનટ્સ કહેવામાં આવે, અને કંકત જેલી એટલે કે કોમ્બ જેલી તરીકે ઓળખાય છે. તો સામાન્ય રીતે આવા નામથી ઓળખવામાં આવે છે. સમુદ્ર અખરોટ અથવા કંકત જેલી તરીકે આ પ્રાણીઓને ઓળખવામાં આવે છે. પછી દ્વિગર્ભ સ્તરીય અને પેશી સ્તરીય આયોજન. મિત્રો આપણે ભણી ગયા જે સમુદાયના વર્ગીકરણની અંદર, બરોબર છે, કોષ્ઠાંતરી જેવું જ આજે સ્વરૂપના જે પ્રાણીઓ છે કંકત ધરા, બરોબર છે, એ કોષ્ઠાંતરી સમુદાયને મળતા આવતા જ સંપૂર્ણ લક્ષણો ધરાવે છે. બરાબર. એટલે આપણે એને અલગ સમુદાય તરીકે ત્યાં વર્ણનમાં આપણે નહોતું લીધું લિસ્ટની અંદર. બરાબર છે. તો કહેવાનો મતલબ છે કે કંકત ધરા છે એ દ્વિગર્ભ સ્તરી છે. હવે દ્વિગર્ભ સ્તરીમાં જાણો છો મિત્રો, આગળના જે સમુદાય આપણે જોઈ ગયા એમાં કોષ્ઠાંતરી છે એ દ્વિગર્ભ સ્તરી છે, અને બીજો સમુદાય છે કંકત ધરા પણ કોષ્ઠાંતરી જેવો જ છે, કોષ્ઠાંતરી જેવા લક્ષણો ધરાવે છે. બરાબર છે. એટલે દ્વિગર્ભ સ્તરી છે અને પેશી સ્તરીય આયોજન ધરાવે છે. તો ત્યાં આપણે વાત એવી કરી હતી કે એકમાત્ર સમુદાય એવો છે કોષ્ઠાંતરી જે પેશી સ્તરીય આયોજન ધરાવે છે. બરાબર. પણ કંકત ધરા છે નાનો સમુદાય છે મિત્રો. પ્રાણી જગતની અંદર બહુ નાનો સમુદાય છે, કારણ કે બહુ ઓછા પ્રાણીઓ છે આ સમુદાયની અંદર. બરાબર છે. સ્થાન ધરાવે છે. જૂના સિલેબસની અંદર આ અભ્યાસક્રમમાં સિલેબસમાં નહોતું, હવે એડ થયું છે. એટલે આપણે જે કોષ્ઠાંતરી પ્રાણીઓ દ્વિગર્ભ સ્તરી છે અને આ સમુદાય પણ કેવો છે? દ્વિગર્ભ સ્તરી છે, અને બંને છે એ પેશી સ્તરીય આયોજન ધરાવે છે. ખાસ યાદ રાખવાનું છે, કોષ્ઠાંતરી અને કંકત ધરા બંને દ્વિગર્ભ સ્તરી છે અને પેશી સ્તરીય આયોજન ધરાવે છે. પછી આગળનો પોઈન્ટ જોઈએ. શરીર પક્ષમોની કંકત તકતીઓ, જેને કોમ્બ પ્લેટ્સ કહેવાય છે, એવી 8 બાહ્ય હરોળ ધરાવે છે. તો પ્રાણીનું જે શરીર હોય છે મિત્રો, બરોબર, અહીંયા એક આકૃતિની અંદર, બરોબર છે, પ્લુરોબ્રેકિયા નામનું જે પ્રાણી છે આ કંકત ધરા સમુદાયનું, પ્લુરોબ્રેકિયા, એ આકૃતિની અંદર જોઈ શકો છો તમે. ગોળાકાર રચના છે. બરોબર. એટલે અરીય સમમિતિ છે જોવા મળે છે, ત્રિજ્યાવર્તી સમમિતિ જોવા મળે છે. બરોબર. હવે પક્ષમોની કંકત તકતી, જેને કોમ્બ પ્લેટ્સ કહેવાય, એવી 8 પટ્ટીઓ હોય છે શરીર ઉપર. હવે અહીંયા જોઈ શકો છો મિત્રો, અહીંયા આ એનું શરીર છે આખું. બરાબર છે. આ 1, આ 2, આ 3, 4, 5, આ 6,
7 અને 8 આવી 8 છે આ તકતી જેવી જે પ્લેટો છે આને કોમ્બ પ્લેટ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોમ્બ પ્લેટ્સ કહેવામાં આવે છે. બરોબર? જે બાહ્ય હરોળ ધરાવે છે, મતલબ બહારની સપાટી પર જ્યારે પ્રાણી છે દરિયાવાસી હોય એ તરતું હોય ત્યારે આવી સ્પષ્ટ તકતીઓ છે એ જોઈ શકાય છે, જે પ્રચલનમાં મદદરૂપ થાય છે. બરાબર? સ્થાન ફેર માટે પ્રચલન કરવું હોય તો પણ આ જે કોમ્બ પ્લેટ્સ છે 8 પટ્ટીઓ છે, બરાબર, એ મદદરૂપ થાય છે. હા, આ સૂત્રાંગો જેવી રચના છે આ છે, બરાબર છે, લાંબા આને સૂત્રાંગો કહેવાય છે. બરાબર? તો આ સૂત્રાંગો છે એ પણ પ્રચલનને હલનચલન કરી શકે છે. તો હવે બીજો મિત્રો એક ખાસ આ સમુદાયની એક વિશિષ્ટ લાક્ષણિકતા છે જે બાકીના અન્ય કોઈ પણ પ્રાણી સમુદાયમાં નથી. બરાબર? એ લક્ષણ આપણે જોઈએ છે, જે લક્ષણને જૈવિક પ્રદીપ્યતા કહેવામાં આવે છે. જૈવિક પ્રદીપ્યતા અથવા બાયોલ્યુમિનેસન્સ. બરાબર? તો બાયોલ્યુમિનેસન્સ સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ છે. તો સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ બાયોલ્યુમિનેસન્સ કહેવામાં આવે છે. જૈવિક પ્રદીપ્યતા એટલે શું મિત્રો? અંધારાની અંદર એના વિશિષ્ટ પ્રકારના એવા કોષો છે, બરાબર, તકતીઓ ઉપર, અને એ તકતીઓ છે એ અંધારાની અંદર ચળકાર ધરાવે છે. એટલે પ્રાણી છે સામાન્ય રીતે, બરાબર છે, આપણે અંધારાની અંદર પાણીની અંદર વ્યૂ જોવામાં આવે તો પેલી સિરીઝ ગોઠવી હોય અને સિરીઝની જેમ લાઇટો થતી હોય એ ટાઈપનો પ્રકાશિત પટ્ટીઓ છે એ પ્રાણીના શરીરની ઉપરની આ દેખાઈ આવે છે સ્પષ્ટ રીતે. બરાબર છે? તો આ ગુણધર્મ છે એને જૈવિક પ્રદીપ્યતા અથવા બાયોલ્યુમિનેસન્સ કહેવામાં આવે છે. જે પ્રકાશિતતાનો ગુણધર્મ છે એ કંકત ધરાનો ખૂબ નોંધનીય લક્ષણ છે, ખૂબ જ અગત્યનું લક્ષણ છે, કારણ કે બીજા કોઈ પ્રાણીમાં આવી જૈવિક પ્રદીપ્યતા જોવા મળતી નથી. બરાબર? કે ચળકાર ધરાવતા લાઇટ જેવા પ્રકાશ મારતા જે કોષો હોય છે એને કારણે અંધારાની અંદર પણ આ પ્રાણી છે દેખાય છે, ચળકાર ધરાવે છે, પ્લેટ જેવી રચનાઓ છે. આમ લાઇટ જે લબુક જબુક લાઇટ થતી હોય એ ટાઈપનો વ્યૂ છે જોવા મળે છે. ચાલો ત્યારબાદ મિત્રો પાચન તંત્રની વાત કરીએ તો બહિર્કોષીય તેમજ અંતઃકોષીય બંને પ્રકારનું પાચન જોવા મળે છે. કારણ કે આપણે કોષ્ઠાંતરિત સમુદાયની અંદર જે ગુહા કે અવકાશ જોઈ ગયા હતા એ ટાઈપની અવકાશ ગુહા છે, કોષ્ઠાંતર ગુહા, એ પણ આવેલી હોય છે, જેની અંદર બહિર્કોષીય પાચન થાય છે અને કોષોમાં થતું અંતઃકોષીય પાચન. બંને પ્રકારે પાચનની ક્રિયા થાય છે. પ્રજનન તંત્ર લિંગ ભેદ નથી. હા મિત્રો, લિંગ ભેદ નથી એટલે પ્રાણીઓ છે ઉભયલિંગી છે. બરાબર? ઉભયલિંગી પ્રાણી છે. હવે તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે મિત્રો. હજી એક વખત સ્પષ્ટ કરી દો, કારણ કે વારંવાર શબ્દો આવ્યા જ કરવાના છે. લિંગ ભેદ નથી એટલે પ્રાણીની અંદર નર અને માદાપણું નથી. નર અને માદા પ્રાણી અલગ નથી એટલે ઉભયલિંગી પ્રાણી છે. એક જ પ્રાણી નર તરીકે વર્તે, એ જ પ્રાણી માદા તરીકે વર્તે. એટલે કે શુક્રકોષ અને અંડકોષ એક જ પ્રાણી દ્વારા ઉત્પન્ન થાય અને કેવું પ્રાણી કહેવાય? ઉભયલિંગી પ્રાણી કહેવાય છે. બરાબર? ચાલો, ફક્ત લિંગી પ્રજનન કરે છે. કેવું પ્રજનન કરે છે? લિંગી પ્રજનન. બાહ્ય ફલન દર્શાવે છે. ફલન છે બાહ્ય. હા, પાણીની અંદર છે, બરાબર, પાણીમાં રહેતા પ્રાણીઓ છે એમાં બાહ્ય ફલન હંમેશા પાણીના માધ્યમમાં જ થાય છે. અને પરોક્ષ વિકાસ ગર્ભ દર્શાવે. બાહ્ય ફલન થાય મિત્રો, બરાબર છે, એટલે યુગ્મનસ ફલિતાનનું નિર્માણ છે એ બહાર થાય છે, ગર્ભ વિકાસ, ડિંભ અવસ્થા છે, બધું શરીરની બહાર થાય છે, એટલે પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ દર્શાવે છે. તો ફક્ત લિંગી પ્રજનન કરે, બાહ્ય ફલન દર્શાવે અને પરોક્ષ ગર્ભ વિકાસ દર્શાવે. હવે છેલ્લે પ્રાણીઓના ઉદાહરણ જોવાના છે મિત્રો. બે ઉદાહરણ આપ્યા છે, એક પ્લુરોબ્રેકિયા અને ટીનોપ્લેના. તો પ્લુરોબ્રેકિયા અને ટીનોપ્લાના આ બે એક્ઝામ્પલ છે કંકત ધરા પ્રાણીઓના. બરાબર છે? પ્લુરોબ્રેકિયા આ આકૃતિની અંદર આપ્યું છે, ટેક્સ્ટ બુક ની અંદર પણ આ જ આકૃતિ આપેલી છે. ચાલો તો આપણે વાત કરી કંકત ધરા. એકદમ
નાનો સમુદાય છે, બહુ પૃથ્વી પરના ઓછા પ્રાણીઓ છે મિત્રો આ સમુદાયની અંદર સ્થાન પામ્યા છે, બરાબર. અને ખાસ લક્ષણ જેને બાયોલ્યુમિનેન્સ કહેવામાં આવે છે એટલે કે જૈવિક પ્રદીપ્યતા કહેવામાં આવે છે, ચળકાટ ધરાવતા કોષો, એ એક વિશિષ્ટ અને નોંધનીય લક્ષણ છે કંકતધરાનું. ચાલો ત્યારબાદ આજનો આપણો બીજો જે પ્રાણી સમુદાય છે પૃથુકૃમિ, પ્લેટીહેલ્મિન્થસ. તો પૃથુકૃમિ છે, બરાબર. જોઈએ સૌથી પહેલા વસવાટ. તો માનવ સહિતના પ્રાણીઓમાં અંતઃપરોપજીવી તરીકે જીવે છે, બરાબર છે. જે પૃથુકૃમિ પ્રાણીઓ છે તમે નામ જાણ્યા છે, પહેલા આપણે ઉદાહરણ લઈ લઈએ. પ્લેનેરિયા છે, યકૃત કૃમિ છે, પટ્ટી કૃમિ છે, બરાબર. આ બધા પ્રાણીઓ છે એ પૃથુકૃમિ સમુદાયની અંદર આવે. હવે તમે જાણતા હશો, બરાબર, કે ભાઈ યકૃત કૃમિ છે, પટ્ટી કૃમિ છે, બરાબર. તો આવા જે સજીવો છે માનવ શરીરની અંદર, યકૃત કૃમિ વગેરે, તો એ માનવ શરીરની અંદર અંતઃપરોપજીવી તરીકે જીવે છે અને માનવ શરીરમાંથી પોષણ મેળવે છે. આપણે જે ખાદ્ય, માનો કે આંતરડાની અંદર જે કૃમિ રહેતા હોય છે, બરાબર, પટ્ટી કૃમિ, તો આંતરડાની અંદર જે પાચિત ખોરાક હોય છે, પાચિત ખોરાક સીધું શોષણ કરે છે, એટલે ખોરાક માટે બીજા પ્રાણી ઉપર, યજમાન ઉપર આધાર રાખે છે, બરાબર. અને શરીરની અંદર પરોપજીવી તરીકે વર્તે. આપણા શરીરની અંદર પરોપજીવી તરીકે વર્તે એટલે અંતઃપરોપજીવી કહેવામાં આવે છે, બરાબર છે. પરોપજીવી પ્રાણીઓ છે મિત્રો બે પ્રકારના હોય. કેટલાક બાહ્ય પરોપજીવી પણ હોય છે અને શરીરની અંદરથી પોષણ મેળવે છે અને શરીરની અંદર રહે છે, એને અંતઃપરોપજીવી કહેવામાં આવે છે. દાખલા તરીકે ચાલો ઈંટડી છે, બગાઈ છે, જૂ છે, બરાબર. તો એ પ્રાણીઓના શરીરની બહારની સપાટી પર રહે છે અને એમાંથી લોહીનું શોષણ કરે છે, તો એ બાહ્ય પરોપજીવી કહેવાય. જ્યારે પૃથુકૃમિ પ્રાણીઓ છે એ આંતરડાની અંદર કે શરીરના અંદરના ભાગની અંદર વસવાટ કરે છે અને પોષણ મેળવે છે, એટલે એને અંતઃપરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. માનવ સહિતના પ્રાણીઓમાં કેટલાય બીજા પ્રાણીઓની અંદર પણ આ પ્રાણીઓ વસવાટ કરે છે. ત્યારબાદ મિત્રો સમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. પૃથુકૃમિ પ્રાણીઓ છે એ દ્વિપાર્શ્વ, બરાબર. દાખલા તરીકે ચાલો અહીંયા ઉદાહરણ પ્લેનેરિયા છે, તો પ્લેનેરિયાની એક આકૃતિ, બરાબર, અહીંયા જોઈ શકો છો. દ્વિપાર્શ્વ સમમિતિ એટલે મિત્રો યાદ કરો, દ્વિપાર્શ્વ સમમિતિ કોને કહેવાય? કે પ્રાણીને મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરીમાંથી તમે કાપ મૂકો તો કોઈ પણ એક તલે કાપો તો જ બે સરખા ભાગ થાય, નહીં તો નહીં. તમે આ રીતે કાપશો બે ભાગ થશે, બે સરખા નહીં થાય. આવી રીતે કાપશો બે થશે, સરખા નહીં થાય. પણ આ માત્ર અહીંયા હું ટેમ્પરરી દોરું છું કે આવી રીતે કાપો તો આ ભાગ છે ડાબો, આ ભાગ છે જમણો, બે સરખા ભાગમાં વિભાજન થઈ જાય છે. આને કહેવાય દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય છે. ઓકે. ત્યાર પછીનો પોઈન્ટ છે શરીર રચના, બરાબર. ચાલો શરીર રચના કેવી છે? તો કે પૃષ્ઠ વક્ષ બાજુએથી ચપટા છે. પ્રાણીઓ પૃષ્ઠ વક્ષ બાજુએ ચપટા. હવે પૃષ્ઠ વક્ષ બાજુએ ચપટા કેમ કહેવાય? બરાબર છે. દાખલા તરીકે કોઈ પણ પ્રાણી છે એની પૃષ્ઠ સપાટી કઈ કહેવાય? ઉપરની સપાટી છે એને પૃષ્ઠ કહેવાય અને નીચેની જે મુખવાળી સપાટી છે એને વક્ષ કહેવાય. એટલે આવી રીતે આમ ચપટા હોય છે, બરાબર છે. આવી રીતે કેમ હોય છે? ચપટા હોય છે, આવી રીતે લાંબા. તો એ પૃષ્ઠ વક્ષ બાજુથી કેવા હોય? ચપટા હોય. એટલા માટે આને ચપટા કૃમિ કહેવામાં આવે છે. પૃષ્ઠ વક્ષ બાજુથી ચપટા હોય એટલે નામ પડ્યું ચપટા કૃમિ, ફ્લેટ વર્મ્સ, જેને શું કહેવામાં આવે છે? ફ્લેટ વર્મ્સ એટલે કે ચપટા કૃમિ. ચાલો ત્યારબાદ આગળ વધીએ. હવે મિત્રો યાદ કરો, આ વાક્ય સમજાઈ જશે. ત્રિગર્ભસ્તરી પ્રાણી છે પૃથુકૃમિ છે, ત્રિગર્ભસ્તરી છે કારણ કે 3 ગર્ભસ્તરો બને છે. પછી અદેહકોષ્ઠી છે, મધ્ય ગર્ભસ્તરમાં પોલાણ ઉત્પન્ન નથી થતું એવું આપણે ભણી ગયા, બરાબર. એટલે ત્રિગર્ભસ્તરી છે, અદેહકોષ્ઠી છે અને અંગસ્તરીય આયોજન. સર્વપ્રથમ અંગો બનવાની શરૂઆત ક્યાં થાય છે મિત્રો? પૃથુકૃમિમાં, બરાબર છે. એટલે અંગસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ. તો ત્રિગર્ભસ્તરી, અદેહકોષ્ઠી અને અંગસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. ત્યારબાદ પરોપજીવી સ્વરૂપમાં અંકુશો જેને હૂક કહેવામાં આવે છે. હવે હૂક છે અથવા
અને ચૂસકો જેને સકર્સ કહેવામાં આવે છે એ આવેલા હોય છે. હવે મિત્રો પરોપજીવી પ્રાણી છે. હવે સમજો પરોપજીવી પ્રાણી છે એટલે એને કરવાનું શું છે? પોષણ કઈ રીતે મેળવવાનું છે? બીજા પ્રાણીઓના શરીરમાંથી, એની દિવાલમાંથી. હવે દાખલા તરીકે ચાલો માનવ શરીરનું આંતરડાની અંદર કોઈ પરોપજીવી સજીવ વસવાટ કરે છે. આ માનવ શરીરનું આંતરડું છે, બરાબર. હવે એમાંથી દિવાલમાંથી એને પોષણ મેળવવું છે તો એ પ્રાણીને ચોંટવા માટે યજમાન શરીર, આ કોઈ પ્રાણી છે આવું, બરાબર. તો યજમાન સાથે ચોંટવા માટે, યજમાન સાથે ચોંટવું હોય તો હૂક એટલે અંકુશ જેવી, આપણે સાદી ભાષામાં હૂક આંકડી કહીએ છીએ, બરાબર છે. કોઈની અંદર આમ વળેલી આંકડી આમ ભરાઈ જાય એટલે એ ભાગ ચોંટી જાય, ત્યાં ફિક્સ થઈ જાય, પછી હલી શકે નહીં, બરાબર. તો એવી રીતે પ્રાણીઓનું જે મુખ હોય એમાં આ રીતની આમ આંકડીઓ હૂક જેવી રચના હોય, બરાબર. જેથી કરીને શું થાય, એ ભાગ છે એ સામેવાળા પ્રાણીના શરીરમાં દિવાલની અંદર એ હૂક છે એ ભરાઈ જાય એટલે ચોંટી જાય અને પછી એમાંથી પોષણ મેળવી શકે, બરાબર. તો આવા અંકુશો એટલે કે હૂક આવેલા હોય છે. અને ચૂસકો, ચૂસકો એટલે શોષવા માટેની રચના. મુખની રચના એવી હોય કારણ કે એને બીજા પ્રાણીઓમાંથી શોષણ કરવાનું છે, એટલે મુખ કેવા પ્રકારનું હોય? શોષક પ્રકારનું, એટલે કે સકર્સ જેને કહેવાય, ચૂસકો. એટલે એ બીજા ઘટકોમાંથી, દિવાલમાંથી, આંતરડામાંથી, જે તે પ્રાણીના શરીરમાં હોય ત્યાંથી એ રેડીમેડ એના પોષક દ્રવ્યો છે એનું શોષણ કરી શકે એના યજમાનમાંથી, બરાબર. તો પરોપજીવી સ્વરૂપમાં શું હોય? અંકુશ અને ચૂસકો આવેલા હોય છે. કેટલાક પ્રાણી, નેક્સ્ટ પોઈન્ટ છે, કેટલાક પ્રાણીઓ તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યનું શોષણ કરે છે. કેટલાક પ્રાણીઓ એવા છે માત્ર મુખ દ્વારા તે શોષણ કરી શકે એમ નહીં, શરીરની દિવાલ જે ટાઈપની હોય છે, શરીર દિવાલમાંથી સીધું જ શોષણ થઈ શકે છે. આખા શરીરની સપાટી દ્વારા શું થાય? પોષક દ્રવ્યનું શોષણ થઈ શકે છે. તો કેટલાક પ્રાણીઓ એની સપાટી યજમાન શરીરમાંથી સીધા પોષક દ્રવ્યનું પણ શોષણ કરી શકે છે. ચાલો ત્યારબાદ મિત્રો વાત કરીએ પાચન તંત્રની. આગળ આપણે ભણી ગયા છીએ, અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ નથી બુકમાં, પણ આગળ આપણે ભણી ગયા છે કે ભાઈ પૃથુકૃમિ સમુદાય છે એ અપૂર્ણ અન્નમાર્ગ ધરાવતો શાખિત પ્રકારનો અને મળદ્વાર વગરનો છે, કારણ કે એક જ છેડે ખુલ્લો હોય છે, બરોબર છે. મળદ્વાર વગરનો એટલે પાચન માર્ગ છે એક છેડેથી બંધ હોય અને માત્ર એક જ છેડેથી ખુલ્લો હોય છે. શાખિત પણ હોઈ શકે, બરાબર. અને મળદ્વાર વગરનો કેટલાક પ્રાણીઓમાં પાચન તંત્રનો અભાવ પણ જોવા મળે છે. ચાલો તો નેક્સ્ટ પોઈન્ટ, ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર છે મિત્રો, યાદ રાખો, જ્યોત કોષો અગત્યનો શબ્દ છે, બરાબર. જ્યોત કોષો, ફ્લેમ સેલ્સ કહેવામાં આવે છે, જે વિશિષ્ટીકરણ પામેલા કોષો છે. હવે આ ફ્લેમ સેલ, ફ્લેમ એટલે જ્યોત. મિત્રો જ્યોત એટલે આપણે સાદી ભાષામાં દીવો કહીએ, બરાબર છે. આ પ્રાણી છે, દાખલા તરીકે આ પ્લેનેરિયા છે, બરાબર. તો એના શરીરની અંદર આવા જ્યોત કોષો, જે પ્રકારે આમ દીવો હોય છે, બરાબર, આ દીવો હોય એ પ્રકારના કોષો આવેલા હોય છે, એને જ્યોત કોષો કહેવાય છે. ફ્લેમ આકારના હોય એટલે નામ પડ્યું જ્યોત કોષો. હવે એ જ્યોત કોષોનું કાર્ય શું છે? આ શરીરના આજુબાજુના જે કોષો હોય છે, આ શરીરના બધા કોષો છે, આજુબાજુના આ બધા કોષો. હવે એ કોષો છે એ ચયાપચયની, બધા જ કોષો ચયાપચયની ક્રિયા કરે, એટલે નક્કામાં કેટલાય ઉત્સર્ગ દ્રવ્યો, નક્કામાં પદાર્થો ઉત્પન્ન કરે છે. એ નક્કામાં પદાર્થો છે એ જ્યોત કોષો એને શોષી લે છે. શું કરશે? જ્યોત કોષો ભેગા કરી લે અને જ્યોત કોષો દ્વારા શરીરની બહાર એનો ત્યાગ થાય છે. કયા ઘટકોનો? જે નકામા ઘટકો છે, શરીરમાં સંગ્રહ કરવા યોગ્ય નથી, શરીર માટે હાનિકારક છે, આવા ઉત્સર્ગ દ્રવ્યો જ્યોત કોષ દ્વારા શરીરમાંથી ત્યાગ થાય છે, બરાબર. એટલે ઉત્સર્જનમાં મદદ કરી, વત્તા આ કોષોનું બીજું અગત્યનું કાર્ય છે મિત્રો, આશ્રુતિ નિયમન. આશ્રુતિ ઓસ્મોસિસની જે ક્રિયા છે, બરાબર, એટલે કે શરીરની અંદર પાણીનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય. મિત્રો એક બાબત યાદ રાખો, આપણે આગળ પોઈન્ટ આવશે, શરીરની અંદર નકામા દ્રવ્યનો ત્યાગ જે અંગ કરે છે એ જ અંગ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે.
આપણે અહીંયા માનવનો ઉલ્લેખ કરી દઈએ. હવે માનવની અંદર શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કયું અંગ કરે મિત્રો? મૂત્રપિંડ, કિડની. તમે જેટલું વધારાનું પાણી પીવો છો તો શરીરમાં જેટલું જરૂરી છે એટલું રહે છે, બાકીનું શોષણ થઈ અને કિડની છે ગાળીને અને મૂત્ર સ્વરૂપે ત્યાગ કરી દે છે. બરાબર છે? તો શરીરમાં પાણીનું નિયમન કોણે કર્યું? કિડની દ્વારા. શરીરની પીએચ, રુધિરનું પ્રમાણ, રુધિરનું કદ, રુધિરના દ્રવ્યો, આયન્સનું પ્રમાણ, આ બધું જ જાળવણીનું કાર્ય છે એ મૂત્રપિંડ દ્વારા થાય છે, કિડની દ્વારા થાય છે. ટૂંકમાં શરીરની અંદર ટોટલી નકામા ઉત્સર્ગ દ્રવ્યો પેદા થાય છે. મૂત્ર દ્વારા કોણ ત્યાગ કરે છે? કિડની જ તે ગાળીને દૂર કરે છે. તો શરીરનું જે અંગ ઉત્સર્જનની ક્રિયા કરે એ જ અંગ આશ્રુતિ નિયમનની ક્રિયા કરે. તો અહીંયા જ્યોત કોષો છે, વિશિષ્ટીકરણ પામેલા કોષો છે, વિશિષ્ટ કોષો છે, અને એ આશ્રુતિ નિયમન કરે છે એટલે શરીરની અંદર પાણીનું પ્રમાણ, દેહ જળનું પ્રમાણ પણ જાળવી રાખે અને ઉત્સર્જનમાં પણ મદદરૂપ થાય છે. જ્યોત કોષો કોની લાક્ષણિકતા મિત્રો? પૃથુકૃમિ. બરાબર છે? ચાલો ત્યારબાદ આવશે પ્રજનન તંત્ર. તો ફરીથી લિંગ ભેદ નથી એટલે પ્રાણીઓ ઉભયલિંગી છે. બરાબર છે? હવે ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ લિંગ ભેદ નથી એટલે શું, ઉભયલિંગી એટલે શું. બરાબર? ચાલો અંતઃફલન દર્શાવે અને ઘણી ડિંભીય અવસ્થાઓ દ્વારા પ્રારંભ પ્રકારનો ગર્ભ વિકાસ. હવે એ પણ ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર? કે ભાઈ ડિંભ એટલે શું, પરોક્ષ પ્રકારનો વિકાસ એટલે શું. બરાબર? તો અંતઃફલન થાય અને પછી ડિંભીય અવસ્થા છે, પાણીની અંદર બાકીનો અધરો ગર્ભ વિકાસ છે પૂર્ણ થાય. બરાબર? જ્યાં વસવાટ કરતા હોય છે. બરાબર? પ્રાણીઓના શરીરની અંદર. બરાબર? તો એ પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ થાય પણ પ્રાણી શરીરની બહાર. ત્યારબાદ અગત્યનો પોઈન્ટ છે પ્લેનેરિયા ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. સંપૂર્ણ ક્ષમતા, પુનઃસર્જન ક્ષમતા, ટોટીપોટેન્સી કહેવાય છે ને. તો પ્લેનેરિયા જેવા પ્રાણીઓ છે ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. મિત્રો ઊંચી પુનઃસર્જન ક્ષમતા એટલે શું? હવે આપણે ધ્યાનથી સમજીએ કે પ્લેનેરિયા પ્રાણી છે, આ પ્લેનેરિયા છે સમજો. આ સમજો એક પ્લેનેરિયા નામનું પ્રાણી છે. હવે કોઈ પણ કારણોસર એના શરીરનો કોઈ ભાગ દૂર થાય છે, એ પ્રાણીના ટુકડા થઈ જાય છે. હવે સમજી લો પ્રાણીના આવી રીતે આ 3 ટુકડા થઈ ગયા. બરાબર છે? આ એક ટુકડો, આ બીજો ટુકડો અને ત્રીજો ટુકડો. તો હવે જે પ્રથમ ટુકડો હતો, બરાબર, અહીંયાથી આટલો, તો પ્રથમ ટુકડો છે એ આગળના ભાગનો છે. હવે જો આખું શરીર બનાવવું હોય તો આટલો નવો ભાગ છે ને વિકસાવવો પડે છે. એ ખૂટતો ભાગ નવો આખો વિકસાવી દે અને એક ટુકડામાંથી આવું નવું બાળ પ્રાણી બની જાય છે. ચાલો હવે વચ્ચેનો ટુકડો છે મિત્રો આટલો છે, આ વચ્ચેનો ટુકડો આટલો છે. હા, તો એને શું કરવું પડશે? નીચેનો આટલો ભાગ ડેવલપ કરવો પડે, ઉપરનો આટલો ભાગ ડેવલપ કરવો પડે, એટલે એમાંથી આખું છે બાળ પ્રાણી છે બની જાય છે. આ નીચેનો ટુકડો છે, બરાબર, જે આટલો હતો. હા, હવે એ ટુકડામાંથી શું થશે? જે ઉપરનો ખૂટતો ભાગ છે એ આખો ડેવલપ થઈ જશે. બરાબર? તો એ સંપૂર્ણ 3 ટુકડામાંથી કેટલા નવા પ્રાણી બની ગયા? 3 નવા પ્રાણી બની ગયા, બાળ પ્રાણી બની ગયા. તો કોઈ પણ શરીરનો ભાગ છૂટો પડે, ટુકડો થઈ જાય, દરેક ટુકડો સ્વતંત્ર પ્રાણી તરીકે વિકાસ પામી શકે અને સંપૂર્ણ પ્રાણી બની શકે. આખું સંપૂર્ણ નવું બાળ પ્રાણી બની શકે. આ ક્ષમતાને મિત્રો શું કહેવાય? પુનઃ સર્જન ક્ષમતા કહેવાય, અથવા તો સંપૂર્ણ ક્ષમતા કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને ટોટીપોટેન્સી કહેવામાં આવે છે. બરાબર? બધા જ પ્રાણીઓમાં આવી પુનઃ સર્જન ક્ષમતા છે એ સંપૂર્ણ હોતી નથી. કેટલાક પ્રાણીઓ હોય છે એમાં પુનઃ સર્જન ક્ષમતા ઓછી હોય છે. દાખલા તરીકે આપણે જાણતા હશો ગરોળી હોય તો ગરોળીની પૂંછડી કપાય તો ગરોળીની પૂંછડી છે મોટી થઈ જાય, એ પૂંછડી પુનઃ સર્જન ક્ષમતા ધરાવે છે. પક્ષીઓની ચાંચ તૂટી જાય મિત્રો તો પક્ષીઓની નવી ચાંચ ફરીથી આવે, પણ બીજો કોઈ ભાગ તૂટી જાય તો ફરીથી નહીં આવે. બરાબર? માનવ શરીરની અંદર કોઈ ઘસારાને કારણે કોષો નીકળી જાય છે તો નવા કોષો બને. કોઈ ઈજા થાય છે, પેશી નાશ પામે છે તો નવી પેશી છે એ નિર્માણ થાય છે.
કઈ ઘા વાગ્યો હોય, ખાડો પડી ગયો હોય તો ખાડો કોષો ને પેશીથી બુરાઈ જાય છે. આપણે એને સાદી ભાષામાં રૂઝ આવી ગઈ એમ કહીએ છીએ. તો એ સંપૂર્ણ ક્ષમતા એ પુનઃસર્જન ક્ષમતા કહેવાય. શું કહેવાય? પુનઃસર્જન ક્ષમતા. સંપૂર્ણ ક્ષમતા નહીં, બરાબર. પણ માનવની અંદર માનો કે આંગળી કપાઈ જાય છે, અંગ કપાઈ ગયું તો અંગ છે ફરીથી ઉગે નહીં, મતલબ મોટું ન થાય. ખ્યાલ આવી ગયો? તો કોષો અને પેશી પૂરતી સંપૂર્ણ ક્ષમતા માનવની અંદર છે, પુનઃસર્જન ક્ષમતા છે, પણ સંપૂર્ણ ક્ષમતા નહીં. ટૂંકમાં આ જે પુનઃસર્જન ક્ષમતા છે દરેક પ્રાણીઓની કેવી હોય છે? અલગ અલગ હોય છે. ચાલો આગળ વધીએ. છેલ્લું પોઈન્ટ છે ઉદાહરણ. તો જાણો છો મિત્રો, આપણે વાત કરી પ્લેનેરિયાની, બરોબર. તો પ્લેનેરિયા છે એ પૃથુકૃમિ સમુદાયનું પ્રાણી છે. પછી પટ્ટીકૃમિ, જેને ટેપવોર્મ્સ ટેનિયા કહેવામાં આવે છે, અને યકૃત કૃમિ, જેને લીવર ફ્લુઇડ, બરાબર છે, ફેસ્ટિયોલા કહેવામાં આવે છે. તો પ્લેનેરિયા, પટ્ટીકૃમિ, જેને શું કહેવામાં આવે છે? ટેપવોર્મ્સ, ટેનિયા, યકૃત કૃમિ એટલે કે લીવર ફ્લુઇડ, ફેસ્ટિયોલા. તો મિત્રો, આ બે પ્રાણી સમુદાય વિશે આજે આપણે વાત કરી, બરાબર છે. ક્યાં ક્યાં? એક કંકતધરા અને બીજો પૃથુકૃમિ. કંકતધરામાં વિશિષ્ટકરણ પામેલા કોષો. કઈ લાક્ષણિકતા મિત્રો મુખ્ય છે? જૈવિક પ્રદીપ્તતાની, બરાબર છે. બાયોલ્યુમિનન્સ, જૈવિક પ્રદીપ્તતાનો ગુણધર્મ છે, બરાબર. પ્રકાશિતતાનો ગુણધર્મ છે એ મુખ્ય લક્ષણ છે. પૃથુકૃમિમાં, બરાબર, ખાસ મુખ્ય કયા કોષો? તો કે જોત કોષો, બરાબર. હવે જોત કોષો એવો શબ્દ આવે મિત્રો, જોત કોષો, સેલ ફ્લેમ, બરાબર. તો સોરી, ફ્લેમ સેલ્સ, આવો શબ્દ મગજમાં આવે એટલે તરત આપણા મગજની અંદર પૃથુકૃમિ સમુદાય આવવો જોઈએ. સર્વપ્રથમ ત્રિગર્ભસ્તરી પ્રાણી સમુદાય તો આપણા મગજની અંદર પૃથુકૃમિ સમુદાય આવવા જોઈએ. દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ ક્યાં ક્યાં? તો કે દ્વિગર્ભસ્તરીમાં કંકતધરા અને એની આગળનો સમુદાય કયો? કોષ્ઠાંતરી, બરાબર છે. તો આવી રીતે આ બે સમુદાયની રચના આપણે જોઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આગળના સમુદાય સાથે મળશું. ઓમ શાંતિ.